નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? આપણે અત્યારે ધોરણ 7 વિષય હિન્દી બીજા સેમેસ્ટરની વાત કરીએ છીએ. આપણે બીજા સેમેસ્ટરમાં હિન્દી વિષયમાં અત્યાર સુધી ઘરે બેઠા તમે જે વિડીયો જોયા છે અને એના આધારે જે અભ્યાસ કર્યો છે એમાં આપણે હિન્દી વિષયમાં 5 પાઠ સુધી પૂરું થયું છે. એટલે કે 5 પાઠ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. જેના આધારે તમને જે હોમવર્ક આપવામાં આવ્યું હશે પણ તમે સારી રીતે કર્યું હશે અને જે વ્યવસ્થિત પાકું પણ તમે ઘરે કર્યું હશે. તો અભ્યાસક્રમમાં આગળ વધતા આપણે આજે હિન્દીમાં પાઠ 6 જેનું નામ છે માલવજી ફોજદાર, એના વિશે આપણે આજે સમજવાનું છે. તો હિન્દીમાં આપણે અત્યારે પાઠ 6 એનો પહેલો અંક જેનું નામ છે માલવજી ફોજદાર, એના વિશે સમજીએ. માલવજી ફોજદાર પાઠ છે, આમાં આપણને નાટક સ્વરૂપે આપણને રજૂઆત થઈ છે, બરાબર છે. એટલે કે આ પાઠ છે એ નાટક આપણે ભજવતા હોઈએ એ રીતનું છે. એટલે કે આમાં અલગ અલગ દ્રશ્ય આપણને આપવામાં આવ્યા છે. તો ચલો પાઠની શરૂઆત કરીએ આપણે. તો હવે તો તમારી પાસે પાઠ્યપુસ્તક આવી જ ગઈ હશે, બરાબર છે. તો આપણે અત્યારે ધોરણ 7 હિન્દી વિષયમાં પેજ નંબર 33 પરનો પાઠ 6 જેનું નામ છે માલવજી ફોજદાર વિશે સમજવાનું છે. તો બાળકો તમે પણ ઘરે આ વિડીયો જ્યારે જુઓ છો ત્યારે પાઠ્યપુસ્તક સાથે લઈને બેસજો. સૌપ્રથમ આપણે પરિચય મેળવીએ તો प्रस्तुत एकांकी में एक छोटे बालक मालवजी फौजदार की निर्भयता, प्रतिज्ञा पालन, कर्तव्य भावना और मातृ प्रेम प्रस्तुत किया गया है. आ पाठ छे एमां शेनी वात करी छे? तो आ पाठ छे एमां एक नानकड़ा बाळक जेनुं नाम छे मालवजी फौजदार, बराबर छे. एनी निर्भयता, एनामां केवा गुण हता? निर्भय हतो. प्रतिज्ञा पालन एटले प्रतिज्ञानुं पालन करनारो हतो. कर्तव्य भावना, एने पोतानुं कर्तव्य छे सारी रीते खबर हती, बराबर छे. अने साथे साथे पोतानी माता प्रत्ये जे प्रेम रहेलो हतो एनी आमां रजूआत करवामां आवी छे. 7वें मराठा साम्राज्य के महाराजा छत्रपति शिवाजी की उदारता और राष्ट्र प्रेम को उजागर किया गया है. मालवजी फौजदार छे, बराबर, एनु मातृ प्रेम, कर्तव्य भावना, प्रतिज्ञा पालननी तो आ पाठमां आपणने समज मळशे. पण जे मराठा साम्राज्य छे एना महाराजा छत्रपति शिवाजी, बराबर छे, आपणा बधाए आ नाम छे जाणेલું છે, આપણને બધાએ આ નામ સાંભળેલું છે. તો છત્રપતિ શિવાજી છે એની ઉદારતા અને રાષ્ટ્ર પ્રત્યેનો જે પ્રેમ છે, બરાબર, એને પણ આમાં સમજ આપણને મળશે. शिवाजी महाराज के सेनानायक तानाजी की स्वामी भक्ति को भी प्रस्तुत किया गया है. शिवाजी महाराज ना जे सेवानायक हता, बराबर छे, सेनाना जे नायक मुख्य व्यक्ति हता ए तानाजी, बराबर छे, एनी पण स्वामी भक्ति, एनी जे शिवाजी प्रत्યેની જે ભક્તિ છે એ પણ આ પાઠમાં આપણને જોવા મળશે, બરાબર છે. તો અહીં આપણને 3 વ્યક્તિઓનો પરિચય મળશે. એક તો માલવજી ફોજદાર બાળક જે છે એનો, પછી છત્રપતિ શિવાજી અને એના સેનાનાયક તાનાજીની આપણે વાત કરીએ છીએ. તો અહીં આપણને પાત્ર આપેલા છે. મેં તમને કીધું એમ કે આ પાઠ છે નાટ્ય સ્વરૂપનો છે, બરાબર છે. તો અહીં આપણે પાત્રના નામ જોઈએ તો શિવાજી, માલવજી, તાનાજી અને દરબાનો. પહેલા દ્રશ્ય એટલે કે પહેલું દ્રશ્ય આપણી સામે અહીંયા રજૂ થયું છે. स्थान એટલે કે જગ્યા, શિવાજી કા શયન કક્ષ. સ્થાન કઈ જગ્યાનું દ્રશ્ય છે? તો કે શિવાજી જે જગ્યાએ સૂતા છે, બરાબર, ત્યાંના ખંડનું એટલે કે ત્યાંનું જે રૂમ છે ત્યાંનું દ્રશ્ય છે. એક સુસज्जित कमरे में शिवाजी एक पलंग पर सो रहे हैं. एक सुसज्ज એટલે કે સરસ મજાનો જે વ્યવસ્થિત છે કક્ષ છે, બરાબર છે. કમરો એટલે કે રૂમ જે છે અહીંયા શિવાજી સૂતા છે, पलंग ऊपर सुई रह्या छे. सामने भवानी का चित्र लटक रहा है. यहाँ सरस मजाना पलंग ऊपर शिवाजी सूता छे, सामे भवानी नो फोटो छे. पास ही किशोर आयु का मालवजी हाथ में नंगी तलवार लिए हुए शिवाजी की हत्या करने के लिए तत्पर है. દ્રશ્ય કેવું દેખાડ્યું છે? તો કે શિવાજી છે
એ પોતાના પલંગ ઉપર સૂઈ રહ્યા છે, સામે ભવાનીનું ચિત્ર છે લટકી રહ્યું છે, અને નજીક જ પાસ में ही એટલે કે નજીકમાં જ કિશોરી ઉંમરનો કિશોર વયનો બરાબર માલવજી જે છે એ હાથમાં ખુલ્લી તલવાર લઈ અને શિવાજીની હત્યા કરવા માટે તત્પર છે। તત્પરનો અર્થ એવો થાય છે કે તૈયાર છે, તો તત્પરનો અર્થ શું થાય છે? તૈયાર। એટલે કે ખુલ્લી તલવાર લઈ અને શિવાજીની હત્યા કરવા માટે માલવજી છે એ તૈયાર છે। शिवाजी एक भयानक स्वप्न देखकर अचानक आंखें मलते उठ बैठते हैं। शिवाजी जे छे ए तो नींदर में हता એટલે એક ભયાનક એક ડરાવનું સ્વપ્ન એમણે જોવે છે અને અચાનક નીંદરમાં આંખ ખોલી અને ઉઠી અને બેસી અને આંખ મલતે મલતે એટલે આંખ છે એ ચોળવા લાગે છે, બરાબર છે। મલ ઉઠના એટલે મસલના, આંખ છે એને મસળે છે, જેમ આપણે આંખમાં કંઈક ખંજવાળ આપણને આવતી તો આપણે હાથથી કેમ આંખ ખંજવાળીએ છીએ, બરાબર। એવી રીતે શિવાજી છે અચાનક ભયાનક ડરાવનું સ્વપ્ન આવે છે એટલે પલંગ પર બેસી જાય છે અને પોતાની આંખ છે એ ચોળવા લાગે છે। તો ભયાનકનો બીજો અર્થ શું થાય છે? ડરાવના। જેમ આપણને પણ ઘણીવાર રાત્રે સૂતા હોઈએ ત્યારે કંઈક અલગ સ્વપ્ન એવું હોય, ડરાવનું સ્વપ્ન હોય તો અચાનક બેસી જઈએ નીંદરમાં, બરાબર। એ રીતના શિવાજીને પણ એક ડરાવનું સ્વપ્ન આવે છે અને પોતે ઉઠી અને પલંગમાં બેસી જાય છે અને પોતાની આંખ છે એ ચોળવા લાગે છે। માલવજી ઉન પર વાર કરતા હૈ। માલવજી જે છે ખુલ્લી તલવાર લઈને જાય હોય તો હત્યા કરવાના ઈરાદે, બરાબર છે, એ એના ઉપર એટલે કે છત્રપતિ શિવાજી જે બેઠા હતા એના ઉપર વાર કરે છે, એટલે કે તલવારથી હુમલો કરે છે। તો વારનો અર્થ શું થાય છે? હુમલા। એટલે કે શિવાજી ઉપર વાર કરે છે। पीछे से तानाजी आकर उसका हाथ पकड़ लेते। पाछळથી આ દ્રશ્ય જુઓ તમે કેવું છે કે શિવાજી છે પલંગ પર બેઠા છે, માલવજી જે છે ખુલ્લી તલવાર લઈને શિવાજી ઉપર હુમલો કરે છે, એવામાં પાછળથી તાનાજી આવે છે અને એનો હાથ પકડી લે છે। शिवाजी प्रेम भरी दृष्टि से तानाजी की ओर देखते हैं। शिवाजी जे छे ए प्रेम भरी एकदम प्रेमથી ભરેલી દ્રષ્ટિ એટલે કે નજરથી તાનાજી સામે જોવે છે, બરાબર છે। તો દ્રષ્ટિ એટલે શું થશે? નજર। એટલે જેવો માલવજી છે તલવાર લઈ અને હુમલો કરવા જાય છે એવા તાનાજી એનો હાથ પકડી લે છે અને શિવાજી છે એ તાનાજી સામે એકદમ પ્રેમ ભરી નજરે જોવે છે। શિવાજી પછી શું કહે છે? શિવાજી આશ્ચર્ય કરતે હોય, શિવાજી છે એકદમ આશ્ચર્ય પામી અને કહે છે તુમ કોણ હો વત્સ? જે માલવજી છે એને પૂછે છે, કેમ કે એ તો એમને ઓળખતા નથી એટલે એમ આશ્ચર્ય પામે છે, નવાઈ પામે છે, બરાબર। એટલે એમ કહે છે કે તુમ કોણ હો વત્સ, એટલે કે તું કોણ છે? વત્સ એટલે બેટા, તું કોણ છે બેટા? તો વત્સનો અર્થ શું થાય છે? બેટા। એટલે શિવાજી છે એ પૂછે છે માલવજીને કે તું કોણ છે બેટા? બાલક એટલે કે માલવજી છે એ વીરતાપૂર્વક એકદમ સાહસથી કહે છે મેરા નામ માલવજી હે, એકદમ સાહસી, જરા પણ ડરતો નથી અને કહે છે કે મારું નામ છે માલવજી। શિવાજી શું કહે છે? તો ગંભીર સ્વર में, ગંભીર એટલે એકદમ આમ સિરિયસ થઈને કહે છે, બરાબર, એકદમ મોઢું છે ગંભીર કરીને કહે છે मालवजी जानते हो इस अपराध के लिए तुम्हें क्या दंड भोगना होगा? एकदम गंभीर थईने कहे छे मालवजीने के तू जाने छे आ तू अपराध जे करे छे, बराबर, मारा उपर ते जे तलवार लई अने हुमलो कर्यो छे एना माटे तने शुं सजा मळशे? दंड भोगना एटले सजा पाना। आ एक रूढिप्रयोग छे। दंड भोगनानो अर्थ शुं थाय छे? सजा पाना।
તો દંડ ભોગનાનો અર્થ થાય છે સજા પાના. એટલે માલવજી છે એને છત્રપતિ એમ કહે છે, શિવાજી એમ કહે છે કે તું જાણે છે તે અપરાધ કર્યો છે એની સજા શું છે, બરાબર છે. પછી માલવજી શું કહે છે? નિર્ભયતાપૂર્વક એકદમ ડર્યા વગર નિર્ભય થઈને કહે છે મૃત્યુ, કે મને ખબર છે કે આ જે મેં અપરાધ કર્યો છે એની સજા શું છે? મૃત્યુ. તો નિર્ભયતાપૂર્વકનો અર્થ શું થાય છે? નિડરતા છે. એટલે એકદમ નિર્ભય થઈને ડર્યા વગર કહે છે કે હા મને અપરાધનો સજા ખબર છે કે શું છે? મૃત્યુ. शिवाजी, मृत्युदंड पाने से पहले तुमको मुझे एक बात बतानी होगी कि मृत्युदंड तो तने खबर है कि तने मृत्युनी सजा थशे, बराबर है. तो एना पहला तारे मने एक बात कहवी पड़शे. हूँ जे बात पूछूं एनो तारे मने जवाब आपवो पड़शे एवुं शिवाजी मालवजी ने कहे छे. मालवजी वह क्या? मालवजी छे पूछे छे कि ए शुं? शिवाजी, तुम्हारी बातों और चाल ढाल से जान पड़ता है कि तुम वीर पुत्र हो, सत्यवादी हो. इससे मुझे आशा है कि तुम झूठ नहीं बोलोगे. કે શિવાજી શું કહે છે કે તારી વાત અને ચાલ ઢાલ એટલે જે વ્યવહાર છે, ચાલ ઢાલનો અર્થ શું થાય છે? વ્યવહાર. એટલે એમ કહે છે શિવાજી કે તારી જે વાતો છે, તારી જે વ્યવહાર છે એના ઉપરથી કે તું વીર પુત્ર લાગે છે, તું સત્યવાદી લાગે છે. સત્યવાદી એટલે કે હંમેશા સાચું બોલનાર વ્યક્તિ, બરાબર. સચ બોલને વાલા. સત્યવાદીનો અર્થ શું થાય છે? સચ બોલને વાલા. એટલે એમ કહે છે શિવાજી કે મને તારા વાણી અને વર્તન ઉપરથી એવું લાગે છે કે તું વીર પુત્ર છે, સત્યવાદી છે, અને એટલે જ મને તારી પાસે એવી આશા છે કે તું જૂઠું એટલે કે ખોટું બોલીશ નહીં. આવું માલવજીને શિવાજી કહે છે. તો ચાલ ઢાલ એટલે શું થશે? વ્યવહાર. અને સત્યવાદીનો અર્થ થાય છે સચ બોલને વાલા. સચ બોલને વાલા, બરાબર છે. એટલે એમ કહે છે કે તારું વર્તન અને વ્યવહાર પછી મને એવું લાગે છે કે તું એક વીર પુત્ર છે, સત્યવાદી છે. એટલે હું તને જે પૂછું એ તું સાચે સાચો એનો જવાબ આપીશ. मालवजी, जो बात सत्य है उसे मैं अवश्य बता दूंगा. इसमें छिपाने की क्या बात है? मालवजी છે એ તો એકદમ સાહસી હતો, નીડર હતો. એટલે તરત કહે છે કે હા તમે જે મને પૂછશો, બરાબર છે, એનો હું સાચે સાચો જવાબ આપી દઈશ. એમાં ડરવાની, એમાં કંઈક છુપાવા જેવું એટલે કે કંઈ રહસ્ય રાખવા જેવી વાત છે જ નહીં. તમે જે મને કહેશો એ હું અવશ્ય સાચે સાચું તમને બધું કહી દઈશ. शिवाजी, युवक मुझे मारकर क्या मराठा साम्राज्य के मालिक बनना चाहते थे? शिवाजी છે એ પૂછે છે માલવજીને કે બાળક, મને મારી અને તું મરાઠા સામ્રાજ્યનો માલિક બનવા માંગતો હતો? માલવજી, નહીં. માલવજી છે ચોખ્ખું જવાબ આપી દે છે કે ના, મારો એવો કઈ વિચાર હતો नहीं. शिवाजी, क्या मैंने तुम्हें कोई हानि पहुंचाने की चेष्टा की थी? કે છે કે શિવાજી છે એમણે પૂછે છે કે મેં તને કોઈ હાનિ એટલે કે નુકસાન પહોંચાડવાની चेष्टा એટલે कोशिश, मैं तने कई नुकसान पहुंचाड़वानी कोशिश करी है? क्या मैंने कभी राष्ट्र की प्रतिष्ठा पर धब्बा लगाया है? શું કે ક્યારે મેં તને નુકસાન પહોંચાડ્યું છે? ક્યારે મેં એવો તને પ્રયત્ન કર્યો છે કે તને કઈ નુકસાન પહોંચે મારાથી? કે શું મેં રાષ્ટ્રની જે પ્રતિષ્ઠા એટલે કે સન્માન જે છે એના ઉપર ધબ્બા લગાયા છે એટલે કે કોઈ દાગ લગાવ્યો છે? તો પ્રતિષ્ઠાનો અર્થ શું થાય છે? સન્માન. એટલે શિવાજી છે એ માલવજીને પૂછે છે, બરાબર છે. એમને એવું હોય છે કે આ કેમ મારી હત્યા કરવા માંગતી હશે? એમના મનમાં ઘણા બધા પ્રશ્નો આવે છે. એટલે એ માલવજીને પૂછે છે કે શું મેં તને ક્યારે હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે? મેં રાષ્ટ્રને જે સન્માન છે, પ્રતિષ્ઠા છે એના ઉપર ક્યારેય દાગ લગાડ્યો છે? તો માલવજી, મહારાજ, યહ સબ કુછ નહીં. માલવજી છે એમ કહે છે કે મહારાજ, આજે તમે મને કહો છો એમાંથી કાંઈ પણ વાત નથી. શિવાજી, फिर तुम्हारे मन में क्या बात थी? શિવાજી છે એ વળી પાછા પૂછે છે માલવજીને કે આ બધું તારા મનમાં નહોતું તો પછી તારા મનમાં શું વાત હતી? બરાબર, કે તે મારા ઉપર તલવારથી હુમલો કર્યો?
मालवजी, यदि आप पूछते ही हैं तो सुनिए। मालवजी જે છે એ કહે છે કે જો તમે મને પૂછો જ છો, બરાબર, તો સાંભળો તમે। मेरे पिता आपकी सेना में सिपाही थे, कि मारा पिताजी जे छे ए तमारी सेना में सिपाही हता। उन्होंने देश की रक्षा के लिए अपने प्राण न्योछावर कर दिए। एमणे देशनी रक्षा माटे, बराबर छे, तमारी सेनामां एमणे जोड़ायेला हता, एमणे देशनी रक्षा माटे पोताना प्राण न्योछावर कर दिए। એટલે प्राण न्योछावर करना एक रूढ़िप्रयोग छे। એનો अर्थ એવો થાય છે કે જીવન સમર્પિત કરી દીધું, દેશની રક્ષા માટે પોતાનું જીવન છે એ સમર્પિત કરી દીધું। તો પ્રાણ ન્યોછાવર કરનારનો અર્થ શું થશે? જીવન સમર્પિત કરનાર। બીજો રૂઢિપ્રયોગ છે જીવન સમર્પિત કરના। આ બીજો રૂઢિપ્રયોગ આપણે અત્યારે જોયો। એટલે એમ કે છે કે મારા પિતાજી છે એ તમારી સેનામાં સિપાહી હતા, બરાબર છે, એમણે દેશની રક્ષા માટે પોતાનું જીવન છે સમર્પિત કરી દીધું। आज उनको मरे हुए 2 वर्ष हो गए। આજે એમના મરવાના 2 વર્ષનો સમય પસાર થઈ ગયો છે। इस समय घर में मैं और मेरी माता केवल 2 प्राणी है। અત્યારે ઘરમાં મારા પિતાજી તો મૃત્યુ પામ્યા 2 વર્ષથી, એટલે હું અને મારી માતા બંને જ રહીએ છીએ। आज 3 महीनों से हम दोनों को पेट भर अन्न मिलना दुर्भर हो गया है। कि आज 3 મહિનાનો સમય પસાર થઈ ગયો, અમને બંનેને પેટ ભરીને જમવા માટે પણ જમવાનું મળતું નથી। દુર્ભર એટલે કઠિન થઈ ગયું છે। દુર્ભરનો અર્થ શું થાય છે કે પેટ ભરીને જમવું, ભોજન મળે એ પણ અમને કઠિન છે, એટલે કે એ પણ અમારા માટે મળવું મુશ્કેલ છે। इस संसार में मनुष्य सब कुछ सहन कर लेता है, परंतु पेट की भूख सहन नहीं कर सकता। कि आ संसार है, आ जगत है, एमां मनुष्य है कोई पण दुख है ए सहन कर सके छे, पण पेटनी भूख है ए सहन थती नहीं। मैं इसी विचार में बैठा था कि एक सैनिक ने आकर मुझे कहा कि यदि तुम शिवाजी का वध कर दो तो मैं तुम्हें धन दूंगा। हूँ ए ज विचार में बैठो हतो कि हवे मारा पेटनी भूख है ए केम भगाड़वी, बराबर है, पेट केम भरवू, ए ज विचार में हूँ बैठो हतो। त्यां के एक मने सैनिक आवीने कहे छे कि जो तू शिवाजीनो वध एटले के एनी हत्या करीश तो हूँ तने धन आपीश। एटले धन एटले पैसा, बराबर। तो अहींया आपणे त्रीजो रूढ़िप्रयोग छे वध, हत्या करना। वध करना एटले हत्या करना। એટલે એમ કહે છે કે હું આ જ વિચારમાં બેઠો હતો, ત્યાં એક સૈનિક આવી અને મને કહે છે કે શિવાજીને તારે મારવાના છે અને એના માટે હું તને પૈસા આપીશ। महाराज इसी लालच हत्या करने के लिए यहाँ आया था। आज लालच में कि मने पैसा मळशे तो हूँ मारी भूख छे संतोषी सकीश, मारी मानी जे भूख छे ए संतोषी सकीश। ए ज विचारमां के मैं ए स्वीकार करी लीधी अने हूँ तमारी हत्या करवा माटे अहींया आवी गयो। किंतु अचानक उसी समय आपकी आंखें खुल गई। पण अचानक ए ज समय ज्यारे हूँ तमारी हत्या करवा माटे आव्यो त्यारे तमारी आंख खुली गई। आंख खुलना एटले जाग जाना। आ एक रूढ़िप्रयोग छे, आंखें खुलना जाग जाना। એટલે એમ કહે છે કે હું તમારી હત્યા કરવા માટે આવ્યો ત્યારે અચાનક તમારી આંખ ખુલી ગઈ, બરાબર છે। અહીંયા સુધી આપણે અહીંયા પાઠ રાખીએ છીએ બાળ મિત્રો। હવે પછીનું આવતા અંકમાં શીખીશું। અત્યાર સુધી આપણે શું શીખ્યા? તો આપણે શીખ્યા પહેલું દ્રશ્ય આપણી સામે હતું કે શિવાજી છે એ પલંગ ઉપર સૂતા છે, બરાબર છે। ત્યાં જ અચાનક માલવજી છે એ ખુલ્લી તલવાર લઈ
અને શિવાજી ઉપર હુમલો કરવા માટે આવે છે. પણ ત્યાં શિવાજી છે એમને ડરાવનું એકદમ ડર લાગી છે એવું સ્વપ્ન આવે છે એટલે એમની નીંદર ઉડી જાય છે અને પોતે ઉઠી અને પલંગ ઉપર બેસી જાય છે. ત્યાં જ જે માલવજી છે એ ખુલ્લી તલવારથી એમના ઉપર હુમલો કરવા જાય છે. પણ તાનાજી જે છે એ પોતે એને રોકી લે છે, એનો હાથ પકડી લે છે. બરાબર છે. એટલે પછી શિવાજી છે એમ પૂછે છે કે તારું નામ શું છે? તો એકદમ નીડર થઈને માલવજી છે એમ કહે છે કે મારું નામ માલવજી છે. પછી પૂછે છે કે મેં તને ક્યારે, એમ કહે છે કે એકદમ ગંભીર થઈને કહે છે કે તને ખબર છે કે તું અપરાધ જે કર્યો છે એની સજા તને શું મળશે? તો માલવજી તરત એકદમ નિડરતાથી કહી દે છે કે હા, એની સજા છે મૃત્યુ. બરાબર છે. પછી શિવાજી છે એમ કહે છે કે જો તને મૃત્યુદંડ થાય એ પહેલા હું તને થોડા પ્રશ્ન પૂછવા માંગુ છું, તું એનો સાચે સાચો જવાબ આપીશ એવી હું આશા રાખું છું. તો માલવજી છે એ કહે છે કે હા, તમે જે પૂછો એનો હું સાચો જવાબ આપીશ, મારે ખોટું બોલવાની શી જરૂર છે? પછી શિવાજી છે એમને પૂછે છે કે શું મેં તને ક્યારે નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે? મેં આ જે રાષ્ટ્ર છે એને કોઈ સન્માનને કોઈ ઠેસ પહોંચે, બરાબર છે, એવું મેં કંઈ કામ કર્યું છે? તો માલવજી છે એ ના પાડે છે કે ના, એવું કાંઈ છે નહીં. પછી શિવાજી છે માલવજીને પૂછે છે તો કારણ શું છે કે તું અહીંયા તલવાર લઈને મારી હત્યા કરવા માટે આવી? ત્યારે શિવાજી છે એને માલવજી કહે છે કે મારા પિતાજી જે છે એ તમારી સેનામાં સિપાહી હતા. દેશ માટે એમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, પોતાનું જીવન છે એ દેશ માટે સમર્પિત કરી દીધું. એમને મૃત્યુ થયાને 2 વર્ષનો સમય આજે થઈ ગયો છે. અમે અને મારી માતા હવે 2 જ રહ્યા છીએ ઘરમાં, બરાબર, કે ભરપેટ અમને ભોજન પણ નથી મળતું. તો હું આ જ વિચારમાં હતો કે અમે ભરપેટ ભોજન કઈ રીતે મેળવી શકીએ. ત્યાં કે કોઈક સૈનિક આવે છે અને મને શિવાજીનું વધ કરવાનું કહે છે કે શિવાજીનું વધ કરીશ તો હું તને પૈસા આપીશ. એ લાલચમાં આવી હું તમારી હત્યા કરવા માટે અહીં આવ્યો છું. જે કારણ હતું એ સાચે સાચું એમણે કહી દે છે અને ત્યારે જ હું તમારી હત્યા કરવા માટે આવ્યો, ત્યાં જ તમારી આંખ ખુલી ગઈ. બરાબર છે. એવું માલવજી છે એ શિવાજી સાથે વાતચીત કરે છે. આ પહેલા દ્રશ્યની અહીંયા સુધીની આ ઘટના આપણે રાખીએ છીએ. હવે પછીનો આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું, એટલે કે આના આવતા અંકમાં શીખીશું. અહીંયા સુધી રાખીએ છીએ. આ વિડીયોના આધારે તમને જે હોમવર્ક આપવામાં આવશે એ તમે સારી રીતે કરશો અને સાથે સાથે યાદ રાખી પાકું પણ કરશો એવી આશા રાખું છું. થેન્ક યુ.